સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના બથાણ ગામે એક જ સમાજના લોકો વચ્ચે મારામારીની ઘટના બનવા પામી। ત્યારે આ મારામારીની ઘટનામાં એક દંપતી ઇજાગ્રસ્ત બન્યું હતું। તાલુકામાં કાયદો અને વ્યવસ્થા કથળાઈ હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે એક જ કલાકમાં નાની કડેજી અને બથાણ ગામમાં મારામારીના બનાવ બનવા પામ્યા હતા। ત્યારે તાલુકાના બથાણ ગામે એક જ સમાજના લોકો વચ્ચે મારામારી સર્જાતા ગામના ઘનશ્યામભાઈ હરજીભાઈ બગોદરિયા અને તેમના પત્ની ભાનુબેન ઘનશ્યામભાઈ ઇજાગ્રસ્ત બન્યા હતા। મળતી માહિતી મુજબ ગામમાં જુગાર ચાલતો હતો। તે દરમિયાન ગામનો 16 વર્ષનો એક યુવાન દ્વારા જુગારનો વિરોધ કરતા તેને મારવામાં આવ્યો હતો। આ યુવકના કાકા ઘનશ્યામભાઈ ફરિયાદ લઈને જતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં તેમના પત્ની ભાનુબેન તેમને છોડાવવા જતા તેમના પર પણ હુમલો કરવામાં આવતા અને પતિ પત્ની ઇજાગ્રસ્ત થયા હતા। જેને લઈ દંપતી સારવાર અર્થે તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જિલ્લા ખાતે રિફર કરવામાં આવ્યા હતા। મારું નામ ઘનશ્યામભાઈ હરજીભાઈ। મારો બનાવ એવો હતો કે મારા છોકરો 14-15 વર્ષનો છે, એની વાંહે હરિયો અને લાકડી લઈને 3 શખ્સો વાંહે થઈ ગયા। શંકરભાઈ માવુભાઈ અને ચંદુભાઈ માવુભાઈ અને રસિકભાઈ સબુભાઈ। મારા છોકરાને વાંહે મારવા થઈ ગયા। પછી હું સાંજે ગયો ત્યાં બજારે કે અહીં નીકળશે એટલે કે મારી નાખશું, આવી ધમકી આપી। પછી અમે સાંજે ગયા તો અમને પણ માર્યા। એમને શું મારવામાં હથિયાર શું હતા? લાકડા હતા બધા પાસે અને છૂટા પાણા માર્યા હતા। ગામ કયું? બથાણ ગામ। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।